લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે લાલુ પરિવાર પર આરોપો નક્કી કર્યા છે. 41 લોકો પર આરોપો નક્કી થયા છે. આ લોકો પર હવે કેસ ચાલશે. કોર્ટે 52 લોકોને નિર્દોષ છોડ્યા છે. સુનાવણીને લઈને આજે શુક્રવારે લાલુ યાદવની મોટી દીકરી મીસા ભારતી અને દીકરો તેજ પ્રતાપ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતા. આ મામલો કેન્દ્રીય તપાસ બ્યુરો દ્વારા નોંધવામાં આવ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ જજ વિશાલ ગોંગરેએ કહ્યું કે લાલુ યાદવ અને તેમનો પરિવાર એક ગુનાહિત ગેંગની જેમ કામ કરે છે. તેમની તરફથી એક વ્યાપક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જજે આદેશ સંભળાવતા કહ્યું કે કોર્ટ શંકાના આધારે એવું માને છે કે લાલુ પ્રસાદ યાદવે પોતાના પરિવાર માટે સ્થાવર સંપત્તિઓ મેળવવા માટે સરકારી નોકરીને સોદાબાજીના હથિયાર તરીકે ઉપયોગ કરવાની એક વ્યાપક ષડયંત્ર રચ્યું હતું. આ કેસમાં કુલ 41 આરોપીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13(2) અને 13(1)(d) હેઠળ આરોપો ઘડવામાં આવશે. સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થયું છે. શહેરના કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં રોંગ સાઈડમાં આવતા એક અજાણ્યા બાઇક ચાલકના કારણે 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી નામના હીરાના કારખાનેદારે પોતાનો જીવ ગુમાવ્યો છે. ફૂલપાડાથી રત્નમાલા રોડ પર સર્જાયેલા આ અકસ્માતમાં સિટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. માત્ર 29 વર્ષની નાની ઉંમરે નિકુંજભાઈનું અવસાન થતાં પરિવાર પર આપ તૂટી પડ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન આગામી 11 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવશે. ત્યારે આ વાયબ્રન્ટ સમિટને લઈ તડામાર તૈયારીઓ ચાલુ છે. રાજકોટ મોરબી હાઈવે પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને એક મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરાયો છે, જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાયબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધિત કરશે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે. આગામી 11 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવે છે. સોમનાથથી પીએમ મોદી હેલિકોપ્ટર મારફતે બેડી માર્કેટિંગ યાર્ડમાં બનાવાયેલા હેલિપેડ પર આવશે. ત્યાંથી સીધા મારવાડી યુનિવર્સિટી પહોંચશે. પીએમના હસ્તે રિજનલ સમિટનું ઉદ્ઘાટન થશે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં 7 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 આંચકા અનુભવાતા જેતલસર, પેટલા અને સરદારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ભય ફેલાયો હતો. જાનહાનિના કોઈ સમાચાર ન હોવાથી લોકોએ રાહત અનુભવી છે. જોકે સલામતીને લઈને ધોરાજી જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. ગઈકાલે સાંજે 4 વાગ્યાની 43 મિનિટે પહેલો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્ર ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે આજે વહેલી સવારે 6 વાગ્યાથી 7:30 વાગ્યા સુધીના 1.5 કલાકમાં 6 આંચકા નોંધાતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે. આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 27થી 30 કિલોમીટરના અંતરે છે, જ્યારે તીવ્રતા 3.5થી 3.8ની હોવાનું જાણવા મળ્યું છે. ભારત અમેરિકા વચ્ચે સંભવિત ટ્રેડ ડીલને લઈ એક નવો દાવો સામે આવ્યો છે. અમેરિકાના વાણિજ્ય સચિવ હાર્વર્ડ લુટનિકે જણાવ્યું છે કે આ કરાર આગળ એટલા માટે નથી વધતો કારણ કે પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો ન હતો. લુટનિકના કહેવા મુજબ તેમણે ડીલને સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી હતી, પરંતુ અંતિમ સ્વરૂપ આપવા માટે પીએમ મોદી અને રાષ્ટ્રીય ટ્રમ્પ વચ્ચે સીધી વાતચીત જરૂરી હતી. તેમણે દાવો કર્યો છે કે ભારત આ કોલને લઈને અસહજ હતું, જેના કારણે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથે વાત ન કરી અને પરિણામે ભારત અમેરિકા ટ્રેડ ડીલ અટકી ગઈ. ઓલ ઇન પોડકાસ્ટમાં જામથ પાલિહાપીટિયા સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન લુટનિકે જણાવ્યું કે આ કરાર અત્યાર સુધી સાકાર કેમ ન થઈ શક્યો અને જેમના સાથે વાતચીત ચાલી રહી હતી એવા દેશો માટે દરોનું એક સ્ટેરકેસ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું. 4 ઓક્ટોબર 2024 નવરાત્રીના બીજા નોરતે ભાયલીમાં 16 વર્ષની સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ વધુ એક ગેંગરેપની ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે. 8 જાન્યુઆરીને ગુરુવારના રોજ બપોરે ઘરેથી નીકળેલી 15 વર્ષીય સગીરાની ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપી નામના યુવકે રૂમમાં લઈ જઈ 3 કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાના માતાએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિતાની માતાના ફરિયાદના આધારે બંને આરોપીને દબોચી લીધા છે. ત્યારે મોડી રાત્રે ઘટનાની જાણ થતાં પીડિતાના સમાજના લોકો પણ દોડી આવ્યા હતા. હાલમાં સગીરાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ છે. પોલીસે શરૂઆતમાં ફરિયાદ લેવાની ના પાડી હતી અને પરિવારના લોકો સાથે ગેરવર્તન કર્યું હતું. ગુજરાતમાં શિયાળો જામી ચૂક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ કચ્છનું નલિયા 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે
સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. નલિયામાં નોંધાયેલું તાપમાન ગુજરાતમાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના પણ ઠંડી ભૂક્કા બોલાવી રહી છે. અમરેલી 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે બીજા નંબર પર રહ્યું છે, જ્યારે રાજકોટમાં પણ તાપમાનનો પારો ગગડીને 9.4 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજ્યના તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રાત્રે અને સવારના સમયે હાડ થીજાવતી ઠંડી અનુભવાઈ રહી છે. સિઝનમાં પહેલીવાર અમદાવાદમાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સિઝનનું સૌથી નીચું તાપમાન છે. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં ડીસામાં પણ 10.1 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનું જોર યથાવત છે. સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડમાં છેલ્લા 1.5 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપી મોહસીન ચાંદ શેખને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે કોસાડ આવાસ વિસ્તારમાં ધરપકડ કરી છે. મોહસીન ભાગળ વિસ્તારમાં બૂટ ચંપલનો વેપાર કરતો હતો, પરંતુ તેની સંડોવણી કરોડોના આર્થિક ગુનામાં હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મકબૂલ અબ્દુલ રહેમાન ડોક્ટર છે, જેણે પોતાના પુત્રો કાસિફ અને માઝ સાથે મળીને ચોક બજાર વિસ્તારમાં ઓનલાઈન ટ્રાવેલિંગ ઓફિસની આડમાં હવાલાનું મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. પોલીસ તપાસમાં અગાઉ અહીંથી 497 સિમ કાર્ડ, 38 ક્રેડિટ કાર્ડ અને બેંક ખાતાઓની વિગત મળી હતી, જે સાબિત કરે છે કે આ કોઈ સામાન્ય ગુનો નથી, પણ એક સુનિયોજિત આર્થિક આતંકવાદ જેવું જાડું છે. રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્વાનોના ખસીકરણ અને વ્યંધીકરણ પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવતો હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરની જૂની મહેશ્વરી સોસાયટીમાં હાલમાં રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. મહેશ્વરી સોસાયટીમાં સામે આવેલા દ્રશ્યો અત્યંત ભયજનક છે. શેરીમાંથી પસાર થતા બાળકોને શ્વાનો કરડવા માટે દોડે છે, જેના કારણે બાળકો માનસિક રીતે ડરી ગયા છે.